ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો તમે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. તમારા જેટલા પણ ટેલિગ્રામ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય, બધા જ ગ્રુપમાં આપણે લેક્ચરની લિંક શેર કરી દેજો. ટુ ધ પોઈન્ટ ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સ મુજબ અને પાછલા વર્ષના પ્રશ્નપત્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું આ મોડેલ પેપર નંબર 8 છે. જો તમે આગળના 7 મોડેલ પેપર નથી જોયા તો તમારે પ્લે લિસ્ટની મુલાકાત કરવાની છે. ત્યાં તમને ટોટલ સાથે મોડેલ પેપર મળી જશે. શોર્ટ ટાઈમમાં આપણે 100 માર્કના 10 મોડેલ પેપર લાવી રહ્યા છે પરીક્ષા પહેલાં. એનો પણ લાભ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે. ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો કે કુમારપાળ. આ કુમારપાળ છે અને ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે ઓળખવામાં આવે છે. આ કુમારપાળ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, દારૂબંધી કરાવી હતી. કુમારપાળ છે ક્યાં વંશનો રાજા? તો એ પણ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. ચાલો. સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહથી કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા? સરદાર વલ્લભભાઈ પટેલ છે એ સત્યાગ્રહની ખેડા સત્યાગ્રહ છે. એ ખેડા સત્યાગ્રહ થયો હતો 1917માં. બરોબર છે. એ ખેડા સત્યાગ્રહથી પ્રભાવિત થઈને સરદાર વલ્લભભાઈ પટેલ છે એ આજીવન ગાંધીજીના અનુયાયી, એટલે ગાંધીજીના પ્રમાણે જ આચરણ કરવાનું બની રહ્યા. નેક્સ્ટ. નાસિરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદમાં ક્યાં યુગમાં ખસેડી? વિદ્યાર્થી મિત્રો, તો કે સલ્તનત યુગ છે. એ સલ્તનત યુગમાં નાસિરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી હતી. આ વિદ્યાર્થી મિત્રો ઇતિહાસના પ્રશ્નો છે, ધોરણ 12 કક્ષાના. બરોબર છે. ટુ ધ પોઈન્ટ, ડ્રાઈવર, કંડક્ટર બંનેમાં તમને આ ઉપયોગી નીવડશે. નેક્સ્ટ. સંસ્કૃત સંકીર્તન અને પ્રબોધ ચિંતામણી ગ્રંથ છે એ ક્યાં વંશની માહિતી આપે છે? ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈપી પ્રશ્ન. સુકૃત સંકીર્તન અને પ્રબોધ ચિંતામણી નામનો ગ્રંથ છે એ ચાવડા વંશની માહિતી આપે છે. નેક્સ્ટ. ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન પૂછે તમને તો ખાસ યાદ રાખજો, મોહમ્મદ બેગડો, જેને આપણે બહાદુર શાહ તરીકે ઓળખીએ છીએ. બરોબર છે. એને જૂનાગઢ અને પાવાગઢ આ બંને ગઢ જીત્યા હતા, એટલા માટે એ બેગડો કહેવાયો હતો. પરીક્ષામાં તમને પૂછે તો આ પણ તમને ખબર હોવી જોઈએ, અથવા તો તમારા નોલેજમાં છે આ હોવું જોઈએ. નેક્સ્ટ. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન છે કોના હસ્તે થયું હતું? તો કે રવિશંકર મહારાજના હસ્તે છે એ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના છે વિદ્યાર્થી મિત્રો ક્યારે થઈ હતી? કોમેન્ટ કરજો. પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા એ પણ તમને ખબર હોવી જોઈએ. પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ નારાયણ મહેતા અને સેકન્ડ મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા, જેનું સુથરી ખાતે કચ્છ છે ત્યાં વિમાન અકસ્માતમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મૃત્યુ થયું હતું. નેક્સ્ટ. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? તો ખાસ યાદ રાખજો, જે અમદાવાદ મિલ સત્યાગ્રહ છે એ અમદાવાદ મિલ સત્યાગ્રહને મહાત્મા ગાંધીજીએ ધર્મયુદ્ધનું નામ આપ્યું હતું. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ. ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો? તો કે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બરોબર છે. છતાં પણ અંગ્રેજ સરકારે મહેસૂલ મુલતવી ન રાખ્યું હતું. એ મહેસૂલ મુલતવી રાખવા માટે અતિવૃષ્ટિના કારણે જે ખેડૂતોને પાકને નુકસાન થયું હતું એના માટે 1917માં ખેડા સત્યાગ્રહ થયો હતો. વર્ષ ખાસ યાદ રાખજો. અમદાવાદમાં વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? તો કે હિન્દ છોડો ચળવળ. આ 1942માં થઈ હતી. ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો? 1942માં થઈ હતી, જેના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં છે વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા છે એ શહીદ થયા હતા. એક ટોળું જઈ રહ્યું હતું જેમાં અંગ્રેજ સરકારે ગોળીબાર કર્યો હતો, એમાં બંને યુવાનો શહીદ થયા હતા. નેક્સ્ટ. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં બ્રિટનના ક્યાં વાઇસરોય ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? કે લોર્ડ મિન્ટો. શું કામ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો? કારણ કે વિદ્યાર્થી મિત્રો સાયમન કમિશન આવ્યું છે, સાયમન કમિશનના વિરોધમાં છે. બરોબર છે. એ લાલા લજપત રાયનું લાઠીચાર્જમાં મૃત્યુ થયું હતું. ક્લિયર છે? ડન. સાયમન કમિશન ક્યારે આવ્યું હતું એ પણ તમને ખબર હોય તો સાયમન કમિશન ક્યારે આવ્યું હતું બધાએ કોમેન્ટ કરવાની છે. ગો બેક ટુ સાયમન, સાયમન પાછો જાના નારા લાગ્યા હતા. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો કે બારડોલી સત્યાગ્રહ 1928માં થયો હતો. ભારત સ્વતંત્ર થયા બાદ રચાયેલ આપણું જે સૌરાષ્ટ્ર રાજ્ય છે એના પ્રથમ મુખ્યમંત્રી
આપણું ભારત સ્વતંત્ર થયું ત્યારે સૌરાષ્ટ્ર રાજ્ય હતું. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા ઉચ્છંગરાય ઢેબર. નેક્સ્ટ, પાટણના પટોળાની કલા છે સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામી હતી. આ સોલંકી વંશનો રાજા હતો. બરોબર છે. એનો જન્મ થયો હતો પાલનપુર. પાલનપુર આવેલું છે વિદ્યાર્થી મિત્રો બીકેમાં. બીકે એટલે બનાસકાંઠા. પાલનપુર ફૂલોનો શહેર તરીકે ઓળખાય છે. બરોબર છે. અત્તર, સુગંધીદાર ફૂલોનું શહેર પાલનપુર. સિદ્ધરાજ જયસિંહ જે બનાસકાંઠામાં આવેલું છે. સોલંકી વંશનો રાજા હતો સિદ્ધરાજ જયસિંહ. 5મી સદીમાં વલ્લભીની સ્થાપના કોણે કરી હતી? તો ભટ્ટારકે છે. એ ભટ્ટારકે છે 5મી સદીમાં વલ્લભીની સ્થાપના કરી હતી. આ વલ્લભી છે એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? ભાવનગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ, કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે નીચેનામાંથી કોણે બળવો કર્યો હતો? કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે રાયસિંહે બળવો કર્યો હતો. કોણે બળવો કર્યો હતો વિદ્યાર્થી મિત્રો? રાયસિંહે બળવો કર્યો હતો. નેક્સ્ટ, જુનાગઢ ખાતે જે સમ્રાટ અશોકનો શિલાલેખ છે કોણે શોધ્યો હતો? આવું તમને પૂછે તો ખાસ યાદ રાખજો, જેમ્સ ટોડે છે. એ જેમ્સ ટોડે આ શિલાલેખને શોધ્યો હતો. આ ભગવાનલાલ ઇન્દ્રજી કરીને આવો એ નહીં આવે. જુનાગઢ ખાતેના સમ્રાટ અશોકના શિલાલેખનો અભ્યાસ કોણે કર્યો હતો? કે એ પણ અભ્યાસ શોધ્યો ટોડે, શોધ આણે કરી. અભ્યાસ પૂછે ને તો ખાસ યાદ રાખજો ભગવાનલાલ ઇન્દ્રજી અભ્યાસ આવશે. નેક્સ્ટ, ગુજરાતનો કયો સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? બધાને ખબર છે બહાદુર શાહ છે ને, એ બહાદુર શાહ હુમાયુનો વિરોધી હતો. જે ગુજરાતનો સુલતાન છે મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી પૂછે તો બહાદુર શાહ આવશે. 1920માં ગુજરાત વિદ્યાપીઠમાં સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? જો ખાસ યાદ રાખજો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં 1920માં સૌપ્રથમ ડાયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી. જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વાર પરીક્ષાઓમાં પૂછાયેલો પણ છે. આ પ્રશ્ન તમને ગમે ત્યારે પૂછી પણ લે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ભગવત ગોમંડલ, આ ભગવત ગોમંડલની રચના કરનાર ભગવતસિંહજી છે એ ગોંડલ રાજ્યના હતા. કયા રાજ્યના હતા વિદ્યાર્થી મિત્રો? ગોંડલ રાજ્યના હતા. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ચાલો, એ કયા નગર શેઠ છે જેમણે 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી? શેઠ ખુશાલચંદ. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ જે શેઠ ખુશાલચંદ નામના નગર શેઠ છે જેમણે 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી. ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી? પરીક્ષામાં પૂછાય તો તમને ખબર હોવી જોઈએ. ભાવસિંહજી બીજા. કોણે કરી હતી? ભાવસિંહજી બીજા. જો આવા પ્રશ્નો તમને ક્યાંય વાંચવામાં નહીં એવા હોય ને, એવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો. આમાં મારી 4 કલાકની મહેનત છે આ પીપીટી બનાવવામાં. કેટલા કલાકની મહેનત છે? 4 કલાકની. ટોટલ અભ્યાસક્રમ મુજબના બધા પ્રશ્નોમાં સાંકળી લીધા છે. નેક્સ્ટ, ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી હતી? ભીમદેવ જે ભીમ 2 છે એમણે મોહમ્મદ ઘોરીને જે મોટી હાર આપી હતી જેનાથી જેણે 1178માં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. ગુજરાતમાં નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું? માળવા જીત્યું પૂછે તો તમારે યાદ રાખવાનું બહાદુર શાહ આવે ને, એ બહાદુર શાહે છે વિદ્યાર્થી મિત્રો માળવા જીત્યું હતું. ખાસ એટલે ખાસ યાદ રાખજો. ગુજરાતમાં નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું હતું? તો કે બહાદુર શાહે માળવા જીત્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? તો કે ચંદ્રગુપ્ત બીજો છે એ ચંદ્રગુપ્ત બીજાએ છે જે ગુપ્ત વંશના હતા એમણે સૌરાષ્ટ્ર જીત્યું હતું. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આ બધા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટેલિગ્રામમાં પ્લીઝ જોડાઈ દેજો. તમને ઠેઠ પરીક્ષા સુધી છે બધા મોડેલ પેપર લાવીશું. ટોટલ ટાર્ગેટ છે મારો 35 મોડેલ પેપર આપવાનો. કેટલા? 35. પ્લે લિસ્ટની એકવાર મુલાકાત લો તો તમને ખબર પડશે કે આપણે કેટલું સરસ કન્ટેન્ટ પીરસી રહ્યા છે. બરોબર, ઇઝી ના કરતા આ એક પ્રશ્ન ઇઝી નથી. આમાંથી તમને આવડતા પણ નહીં હોય એવા અઘરા પ્રશ્નો લાવ્યો છો આજે. ચાલો નેક્સ્ટ.
છોટે કાશી તરીકે સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળ્યું છે? તો ખાસ યાદ રાખજો, હવે આપણા ભૂગોળના પ્રશ્ન શરૂ થઈ ગયા. છોટે કાશી તરીકે આવશે તમારું જામનગર. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? જામનગર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. વેળાવદર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો કે ભાવનગર જિલ્લામાં છે. જે કાળિયાર માટે બ્લેક બક, જેને શું કહેવાય? બ્લેક બક. કાળિયાર માટે જાણીતું વેળાવદર નેશનલ પાર્ક છે, ભાવનગર જિલ્લામાં આવેલું છે. ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો પૂછે ને તો એ ડાંગ આવશે. કયો જિલ્લો આવશે વિદ્યાર્થી મિત્રો? ડાંગ જિલ્લો આવશે, જે ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે. નેક્સ્ટ. ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે? કચ્છનું પૂછ્યું છે, તો કચ્છનું જે ધારી આવે એ ધારી વિદ્યાર્થી મિત્રો ઊંટના પ્રજનન માટે જાણીતું કેન્દ્ર છે, કચ્છનું ધારી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતમાં પિરોટન ટાપુ ક્યાં આવેલા છે? બેટ દ્વારકાના ટાપુ પાસે છે. એ ગુજરાતમાં પિરોટન ટાપુ આવેલા છે. ક્યાં આવેલા છે? બેટ દ્વારકાની જે ટાપુ છે ને, ટાપુની નજીકમાં છે એ પિરોટન ટાપુ આવેલા છે. પિરોટન ટાપુ પરવાળાના છે, પરવાળાના સમૂહના બનેલા છે. બરાબર, એ પણ તમને ખબર હોય, આવું તમારે વાંચવામાં આવ્યું છે કંઈક ને કંઈક. કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઇટ આવે ને એટલે તમારે હંમેશા કચ્છ પૂછે ને એટલે પાંદરો તરફ જ જોઈ જવાનું. ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? પાંદરો. કચ્છ લિગ્નાઇટ, પાંદરો. બનાસ નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે? તો બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. કયો બંધ બાંધવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો બનાસ નદી ઉપર? તો કે સાહેબ દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર કયું છે? તો કે રાજકોટ છે. ખાસ યાદ રાખજો, આ રાજકોટ છે એ ઓઇલ એન્જિનના ઉત્પાદન માટેનું જાણીતું શહેર છે. ગુજરાત સરકારના નીચેના સંસ્થાઓમાંથી કોની હેડ ઓફિસ ભરૂચમાં છે? જીએનએફસી. જીએનએફસી એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? પૂરું નામ કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરજો. જે ભરૂચમાં આવેલી છે, જેનું પણ કોમેન્ટ સાચી છે એની કોમેન્ટ આપણે પિન કરી દઈશું. બરાબર, ચાલો ફટાફટ. જીએનએફસીનું તો પૂરું નામ આવવું જોઈએ, જેની હેડ ઓફિસ ભરૂચમાં છે. ક્યાં આવેલી છે? ભરૂચમાં. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? આ તો તમને ખબર હોવી જ જોઈએ, નકર પછી તમારે વાંચવાનું જ બંધ કરી દેવાય. અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? જે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું. કઈ ગિરિમાળામાં આવેલું છે? અરવલ્લીની. મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણી બધી વાર પૂછાયેલો છે, એટલે ખાસ યાદ રાખજો, ભૂલ ના પડવી જોઈએ. ચાલો. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે બાલારામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ. ગુજરાતમાં કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે? ગુજરાતમાં પંચમહાલ જિલ્લાની સરહદ છે એ મધ્યપ્રદેશને મળે છે. ગુજરાતનો આપણો જે પંચમહાલ જિલ્લો છે ને, પંચમહાલ જિલ્લાની આખી જે બોર્ડર છે એ બોર્ડર એમપીને મળે છે. કોને મળે છે? એમપી. એમપી એટલે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશ. ગુજરાત નર્મદા યોજનાનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો હતો? તો કે 1961માં થયો હતો. નોટ 1956, 61, 60. ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ 1961માં થયો હતો. મરીન પાર્ક છે, જે નેશનલ મરીન પાર્ક, એના કાંઠાળા જે સમુદ્ર વિસ્તાર છે જ્યાંના પિરોટન ટાપુઓ શેના બનેલા છે? આપણે આગળ જ જોઈ ગયા છે, પરવાળાના સમૂહો છે. એ પરવાળાના સમૂહોના પિરોટન ટાપુ બનેલા છે વિદ્યાર્થી મિત્રો, જે નેશનલ મરીન પાર્ક તરીકે ઓળખાય છે. નેક્સ્ટ. ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવું પરીક્ષામાં પૂછે તો તમને આવડવું જોઈએ. ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર વડોદરામાં આવેલું છે. ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? બરોડા. નેક્સ્ટ. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો કે કોડીનાર ખાંડ છે એ માટે ફેમસ છે, એટલે આ જોડણી સાચી છે. બાકીની બધી જોડણી કેવી છે? ખોટી છે. તુવેરદાર તો વાસદની આવે, વાસદની તુવેરદાર જોજો, ફેમસ છે. તમે ખાસ ખબર ના હોય તો જોઈ લેજો. કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા. આ જિલ્લાઓમાંથી કોણ પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો? કર્કવૃત જે ગુજરાતની એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? ગુજરાતની એક્ઝેક્ટ મધ્યમાંથી પસાર થાય છે.
કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો જે કડવો ક્ષાર છે એ કયા નામે ઓળખાય છે? જેને આપણે લાણાસરી તરીકે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો? લાણાસરી. ખાસ એટલે ખાસ યાદ રાખજો. જે કચ્છનો મોટો રણ પ્રદેશમાં જામેલો જે કડવો ક્ષાર છે ને આપણે લાણાસરી કહેવાય. વૃક્ષનું આયુષ્ય શેના પરથી નક્કી કરવામાં આવે છે? તો કે વૃક્ષના થડમાં પડેલા જે વર્તુળાકાર વળીઓ છે એ વલીઓ પરથી વૃક્ષનું આયુષ્ય માપવામાં આવે છે. નેક્સ્ટ, ફ્લોરસ્પાર કયા વિસ્તારમાં મળી આવે છે? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફ્લોરસ્પાર છે એ છોટા ઉદેપુર જિલ્લામાંથી મળી આવે છે. કયા જિલ્લામાંથી મળી આવે છે વિદ્યાર્થી મિત્રો? છોટા ઉદેપુર જિલ્લામાંથી. આટલું સરસ કન્ટેન્ટ, આટલા સરસ પ્રશ્નો તમને મળે તો એક સબસ્ક્રાઇબ તમારે ખાલી કરવાનું છે, બરોબર છે? સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. તમને ફૂલ્લી 100 માર્કના 5 મોડેલ પેપર એકદમ ફ્રીમાં મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, બરોબર છે? સૌથી પહેલાં તમારે છે એ આપણે આપણું જે ચેનલ છે ને 35K સુધી પહોંચાડી દેવાની છે બધાએ. જેવા આપણા 35K પૂરા થશે એટલે તમને 100 માર્કના 5 મોડેલ પેપર એકદમ ટેલિગ્રામ ગ્રુપમાં ફ્રી મૂકી દઈશું, બરોબર છે? ચાલો, દરિયાકાંઠાની વનસ્પતિના મેંગ્રુવ જંગલો તમને પૂછે તો ચેર ઇઝ અ પરફેક્ટલી રાઇટ આન્સર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ચેર. તમારી જવાબદારી છે આપણી ચેનલને 35K સુધી પહોંચાડવાની છે, બરોબર છે? ગુજરાત રાજ્યના કંડક્ટર મિત્રો અને ડ્રાઈવર મિત્રો છે એને તમારી જવાબદારી તમારા શિરે મૂકી છે. 35 મોડેલ પેપર હું તમને આપવાનો છું. કેટલા મોડેલ પેપર? 35. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાતમાં શાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં શાકનું ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે. કયા જિલ્લામાં થાય છે વિદ્યાર્થી મિત્રો? ડાંગ જિલ્લામાં થાય છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે? જે રેતી છે ને એ રેતીમાંથી સિલિકોન છે એ પ્રચુર માત્રામાં મળી આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. પરીક્ષામાં પૂછે તો તમને આવડવું જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાતને કુલ કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? તો ગુજરાતને કુલ 8 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવેલું છે. નોટ 7, 4, 9. ખાસ યાદ રાખજો. ગુજરાતને જ્યારે એગ્રો ક્લાઇમેટ ઝોન પૂછે ને તો એગ્રો ક્લાઇમેટ ઝોન હંમેશા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 8 આવશે. નેક્સ્ટ, ખરીફ પાકો એટલે કયા પાકો વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં લેવાતા જે પાકો છે એને ખરીફ પાકો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. આશા રાખું છું તમને આ મોડેલ પેપર સારું લાગ્યું છે. આ મોડેલ પેપર છે આપણું વિદ્યાર્થી મિત્રો, ડન. જોઈ લેજો. 8 મોડેલ પેપર તમને આપણા પ્લે લિસ્ટમાં જોવા મળશે. એકાદ ચેકઆઉટ કરજો. હવે 51 થી 100 પ્રશ્નો છે એ આપણા નેક્સ્ટ મોડેલ પેપરમાં મૂકીશ. અહીંથી કન્ટિન્યુ રહેશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો, બરોબર છે? અહીંથી ટુ બી કન્ટિન્યુ રહેશે. પણ મેક્સિમમ તમારી કોમેન્ટ આવે કે ક્લાસ કેવો લાગ્યો બધાનો, ત્યારે જ આપણે મૂકીશું, બરોબર છે? પહેલાં તમારે રિવ્યૂ તો અવશ્ય આપવાના જ છે. રિવ્યૂ આપશો તો આપણે ફટાફટ છે 9મું મોડેલ પેપર પણ લોન્ચ કરી દઈશું. અને મેક્સિમમ આપણો ટાર્ગેટ છે વિદ્યાર્થી મિત્રો, ચેનલને તમારે 35K સુધી પહોંચાડવાની છે, બરોબર છે? 35K પૂરી થઈ જાય એટલે 5 મોડેલ પેપર 100 માર્કના ગવર્મેન્ટ સોર્સ મુજબના ટોટલ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને હું મારી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશ, બરોબર છે? એટલે ટેલીમાં અવશ્ય જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક આપેલી છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.